2 ટન લાકડા મગાવીને 16,000 માણસોની રસોઈ તૈયાર કરવામાં આવી છે। કારણ કે ગેસ સિલિન્ડર અત્યારે મળતા નથી, ત્યારે સુરતમાં સમૂહ લગ્નનું આયોજન હતું। 15થી 16,000 માણસોની રસોઈ હતી। ત્યારે સૌથી આપણી જે પ્રાચીન પદ્ધતિ છે ને, એ પદ્ધતિ અપનાવી અને સમૂહ લગ્નનું સફળતાપૂર્વક આયોજન પાર પાડવામાં આવ્યું હતું। કારણ કે વૈશ્વિક પરિસ્થિતિને કારણે ગેસ મળવો અત્યારે ખૂબ મુશ્કેલ થઈ ગયું છે। ઘરેલું સિલિન્ડર હોય કે દુકાન માટે જોઈતો હોય ને તો પણ મુશ્કેલવાળું છે, એ આપણને સૌને ખ્યાલ છે। તો આનો ઉકેલ શું કરવો? એટલે આયોજકોએ વિચાર કર્યો કે આના માટે સૌથી બેસ્ટ ઉપાય છે કે આપણે પહેલાં પણ લાકડાથી જ રસોઈ બનાવતા, ગેસ ને એવું તો કોઈ હતું નહીં। તો ફરીવાર એ જ પદ્ધતિથી રસોઈ બનાવી અને 2 ટન લાકડા મગાવીને 16,000 જેટલા માણસોની રસોઈ તૈયાર થઈ। સમૂહ લગ્નમાં બધાને ખૂબ જ ભાવથી જમાડ્યા અને સમૂહ લગ્ન પણ પાર પાડ્યા। તો ગુજરાતની અંદર લોકો પોતપોતાની રીતે પોતાની બુદ્ધિથી ઉકેલ શોધી જ લેતા હોય છે। કોરોનાની પરિસ્થિતિ હોય કે યુદ્ધની પરિસ્થિતિ, માણસો એમાંથી રસ્તો શોધી લેતા હોય છે અને રસ્તો શોધી પણ લેવો જોઈએ।